ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક ચેપ્ટર નંબર 2 માં અસાઇનમેન્ટ સોલ્વ કરવાનો છે. અસાઇનમેન્ટ મેં તમને સેન્ડ કરેલું છે મિત્રો, અને એની ઉપર આધારિત આજે આપણે લેક્ચર લેવાનો છે. અમુક એમસીક્યુ એવા છે કે જે તમારા ટોપિક ચાલ્યા નથી, એટલે આપણે એ એમસીક્યુ અત્યારે સોલ્વ નહીં કરીએ. મેં તમને આપી દીધા છે બધા એમસીક્યુ એક સાથે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા પહેલા એમસીક્યુ થી સ્ટાર્ટ કરીએ. નીચેનામાંથી કઈ રાશિ એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ નથી? આમ આપણે જોવા જઈએ ને તો જેડબલ યુનિટમાં સેકન્ડ ચેપ્ટરમાં થિયરી અથવા તો એક્સ્ટ્રા કોઈ વસ્તુ ચલાવવામાં આવશે નહીં, કારણ કે જે ટેક્સ્ટ બુકનું જ છે એ જેડબલ યુનિટ છે. થર્ડ ચેપ્ટર થી આપણે થોડું એક્સ્ટ્રા છે એ સ્ટાર્ટ કરશું. સેકન્ડ ચેપ્ટરમાં બસ આપણે માત્ર એમસીક્યુ જ સોલ્વ કરશું. કેવા એમસીક્યુ કોમ્પિટિટિવ જેડબલ યુનિટમાં પૂછાય છે એનો પણ આપણે અભ્યાસ કરશું સાથે સાથે. નીચેનામાંથી કઈ રાશિ એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ નથી? તો પહેલા એમસીક્યુ માં આપણે જોઈએ તો મૂળભૂત ભૌતિક રાશિ આમ જોવા જાવ તો 7 છે. કઈ દળ, અંતર, સમય, તાપમાન, થર્મોડાયનેમિક્સ, તાપમાન, વિદ્યુત પ્રવાહ, ત્યાર પછી દ્રવ્યનો જથ્થો, અને સાતમું છે જ્યોતિની તીવ્રતા. તો જ્યોતિની તીવ્રતા, વિદ્યુત પ્રવાહ, ઘનકોણ અને દ્રવ્યનો જથ્થો. મિત્રો આ ચાર ઓપ્શનમાંથી જ્યોતિની તીવ્રતા છે એ મૂળભૂત રાશિ છે, વિદ્યુત પ્રવાહ મૂળભૂત રાશિ છે, પણ ઘનકોણ તમે જોવા જાઓ તો ઈ પૂરક રાશિ છે. પૂરક રાશિ બે છે, સમતલ કોણ અને ઘનકોણ. ઓકે, તો આપણો જવાબ છે એ આવશે સી, મૂળભૂત રાશિ નથી. ઓકે, ત્યાર પછી મિત્રો બીજો એમસીક્યુ, 1 માઇક્રોમીટર upon 1 ફર્મીમીટર. મિત્રો તમે ટેબલ તો જોયું જ હશે, 10⁻⁻6 મીટર અને 1 ફર્મીમીટર ઇટ ઇઝ 10⁻⁻15 મીટર. આ બંનેનો મિત્રો તમે હિસાબ કરશો તો 10⁻15 ઉપર જશે તો 10⁻+15, so it is 10⁹. ઓકે, તો મીટર કેન્સલ થઈ જાય એટલે આપણો આન્સર આવશે 10⁹. ઓપ્શન આપણો આવશે એ. પછી એના નીચે ત્રીજો એમસીક્યુ આ બીજો હતો. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 2a હોય અને ડાયપોલ મોમેન્ટ P is equal to ઇક્વેશન આપ્યું છે 2aq. તો વિદ્યાર્થી મિત્રો આપણને વિદ્યુત ભારનું આપણે આ P નું ડાયમેન્શન ઇક્વેશન એટલે કે પારિમાણિક સૂત્ર નક્કી કરવાનું છે. તો પારિમાણિક સૂત્ર નક્કી કરવા માટે આ તો અંતર છે, અંતર માટે આપણે પારિમાણિક સૂત્ર લઈએ છીએ L1, અને અહીંયા વિદ્યુત ભાર માટે આપણે શું કામ કરશું? વિદ્યુત ભાર માટે આપણે અહીંયા કરશું A1 T1. વિદ્યુત ભાર માટે પારિમાણિક સૂત્ર આમ તો Q1 પણ લઈ શકાય છે, પણ A1 T1 લઈએ તો અહીંયા થશે M0 L1 T1 A1. તો આ રીતનું આપણું આવશે. M0 ન લખો તો ચાલે, L1 T1 A1. આ રીતે આપણું પારિમાણિક સૂત્ર થશે. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ ફોર્થ એમસીક્યુ માં. ફોર્થ એમસીક્યુ ધ્યાન રાખવા જેવો છે. આપણને કીધું છે 1 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ is equal to x, પહેલેથી ધારેલો છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો મિત્રો 1 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ આ સીજીએસ એકમ છે, અને આ છે એમકેસ એકમ. પણ હવે આપણને મિત્રો પ્રોબ્લેમ ક્યાં થાય કે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ છે અને અહીંયા ન્યૂટન છે. તો સૌથી પહેલું કામ મિત્રો આપણે શું કરશું? ન્યૂટન કોનો એકમ કહેવાય? હાલો બોલો બધા. તો ન્યૂટન એ બળનો એકમ છે, અને બળ બરાબર થાય દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ એટલે આપણે આમ લખી શકીએ, ન્યૂટનની જગ્યાએ જો લખવું હોય મિત્રો તો આપણે આમ લખી શકીએ કિલોગ્રામ ઇન્ટુ
મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકીએ કે નહીં મિત્રો આપણે? યસ, તો અમારે આ જ કામ કરવાનું છે. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર શું થાય? તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો હવે આખી પરિસ્થિતિને હું બીજી વાર દર્શાવું તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ x. હવે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ની જગ્યાએ હું આ લખી શકું કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. એટલે ગ્રામનું કિલોગ્રામમાં, સેન્ટીમીટરનું મીટરમાં અને સેકન્ડ ઇન્વર્સ છે એ સેકન્ડ ઇન્વર્સ જ રહેશે. તો આપણે કન્વર્ટ કરવાનું છે મિત્રો. તો શું કરશું? x ફાઇન્ડ કરવાનો છે. તો x મેળવવો હોય તો x ને કર્તા તરીકે બનાવો. તો જેને કર્તા તરીકે બનાવશો એને આપણે અહીંયા છેદમાં લઈએ કે નહીં? આ કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ ઇન્વર્સ. ચલો સેકન્ડ ઇન્વર્સ થઈ ગયા કેન્સલ. કોઈ પણ અંશ અને છેદ એમાંથી કોઈ પણ એક એને એવા સ્વરૂપમાં ફેરવો કે જેથી અંશ અને છેદ ઉડી જાય. તો મિત્રો આપણને સહેલું શું પડે? તો સહેલું તો આપણને આ જ પડે ને કે ઘાત પ્લસ હોય એટલે કે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર એમને એમ રાખશું અને 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1000 એટલે 10 ની 3 ઘાત કિલો ગ્રામ આવશે. ટેબલ યાદ કરવાનું છે મિત્રો. ઇન્ટુ મીટર નું સેન્ટીમીટર એટલે ઇન્ટુ 10⁻². સેન્ટીમીટર. ચલો ગ્રામ કેન્સલ, સેન્ટીમીટર કેન્સલ and that is 1/10⁵. તો 10⁵ ઉપર આવે તો મિત્રો શું થાય? 10⁻⁻5. તો આપણો આન્સર આવી ગયો x is equal to 10⁻⁻5. અહીંયા મૂકી દો તમે આની જગ્યાએ એટલે આન્સર આવી જાય. બરાબર? ચલો ત્યાર પછી હવે એના પછીનો જે MCQ છે એ હજી આપણે થોડા એકાદ લેક્ચર પછી ચાલશે. જે MCQ અત્યારે આપણે ચાલી જાય એવા છે હું તમને સમજાવી દઉં છું મિત્રો. યસ, 10મો MCQ જોઈએ. MCQ નંબર 10 સમજો ખાસ. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયો છે એક વખત. અર્ધગોળાએ તેના કેન્દ્ર ઉપર આંતરેલો ઘનકોણ ખાલી જગ્યા થાય. આખો ગોળો હોય, અચ્છા ઘનકોણ બરાબર શું થશે? ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ઓકે, ઘનકોણ બરાબર શું થાય? ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો પહેલા તો આ ક્ષેત્રફળ કોનું? અર્ધગોળાનું. અને ત્રિજ્યા કોની? તો કે ગોળાની ત્રિજ્યા. અર્ધગોળાનું જે ક્ષેત્રફળ છે એને આપણે આ રીતે લઈ શકીએ. અંદર જે આપણને આપ્યું છે બરાબર ને, આખું ક્ષેત્રફળ 4πr² થાય અને અર્ધગોળો છે તો એના કરતા અડધું એટલે 4πr² ડિવાઇડ બાય 2 એટલે અહીંયા થશે 2πr² and divide by r². આ બંને કેન્સલ કરશો તો આપણો આન્સર આવશે ઘનકોણ બરાબર 2π સ્ટીરેડિયન SR. ઓકે, એનો એકમ શું થશે મિત્રો? ઘનકોણનો સ્ટીરેડિયન. ઓકે, ચલો ત્યાર પછી 11મો MCQ આપણે જોઈએ. ત્યાં સુધી હું રફ કરી નાખું, ત્યાં સુધી તમે આ થોડું ઘણું લખી નાખો સાથે સાથે અને સમજતા જાઓ. આમ તો 11મો MCQ જોવો તો તમને ફાવે એવો છે. ટેક્સ્ટ બુકના દાખલા ઉપર આધારિત છે. ઉદાહરણનો દાખલો તમે જોશો તો આઈ થિંક કદાચ ઉદાહરણ ત્રીજું કે ચોથું છે, એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી, પણ એના જેવું છે. બરાબર? તો એ તમે જાતે કરી શકશો, તો એ હું નહીં કરાવું.
ત્યાર પછી આગળ વધીએ આપણે યસ 13મા MCQ તરફ વધીએ. તો 13th MCQ હવે ધ્યાન આપવાની જરૂર છે મિત્રો. થોડું અહીંયા તમને એવું લાગશે કે આમ કંઈક નવું છે, નવી રકમ છે, પણ મેથડ તમે પારિમાણિક વિશ્લેષણની રીત કરી ગયા છો એના જેવી જ છે. આવૃત્તિ f, વેગ v અને ઘનતા d ને મૂળભૂત રાશિ તરીકે લઈએ તો આ પદ્ધતિમાં વેગમાનનું પારિમાણિક સૂત્ર શું થાય? અચ્છા મિત્રો, તમે ટેક્સ્ટબુકના દાખલા ગણ્યા પારિમાણિક વિશ્લેષણમાં એકબીજા વચ્ચેનો સંબંધ મેળવવો, બરાબર? એટલે કે આવર્તકાળનો સંબંધ છે, આવર્તકાળનો આધાર દળ, એની લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ ઉપર. એટલે તમે આખી મેથડ જે કરતા હતા ને એ જ મેથડ અહીંયા. પણ આપણને રકમ શું કીધી છે કે જો આપણે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ, વેગ અને એની ઘનતાને મૂળભૂત રાશિ તરીકે લઈએ તો વેગમાનનું પારિમાણિક સૂત્ર શું થાય? વેગમાનને p વડે દેખાડશું, પણ બંને વચ્ચેનો જે મિત્રો રિલેશન આપણે મેળવવો છે ને એ ઘાતનો રિલેશન મેળવવો છે. એટલે ઘાત f રેઝ ટુ a, v રેઝ ટુ b અને d રેઝ ટુ c. આટલું આપણે લખી નાખીએ. બસ મિત્રો, હવે આ ચલે છેની નિશાની છે એને આપણે કાઢીએ એટલે એક અચળાંક મૂકવો પડે ને અચળાંકને પારિમાણિક સૂત્ર હોય નહીં. ઓકે, તો બસ બીજું કાંઈ નથી કરવાનું. બંને બાજુ બધાના પારિમાણિક સૂત્ર મૂકી દો. વેગમાન છે તો m1 l1 t-1 is equal to ફ્રીક્વન્સી છે તો t-1 હોલ રેઝ ટુ શું છે a. વેગ છે તો l1 t-1 હોલ રેઝ ટુ b અને ડેન્સિટી એટલે કે ઘનતા છે તો l1 t-3 હોલ રેઝ ટુ c. અહીંયા આપણે ભૂલ કરી, દળના છેદમાં કદ છે તો m1 l-3 આવશે, t0 આવશે. ન લખો તો તમારે ચાલે. હવે આની અંદર શું કામ કરશું આપણે? આ ઘાત ઘાતનો ગુણાકાર થાય એટલે t રેઝ ટુ માઈનસ a, અહીંયા ઘાત ઘાતનો ગુણાકાર એટલે b a ગુણ્યા b એટલે b, t રેઝ ટુ માઈનસ b, m રેઝ ટુ c, l રેઝ ટુ માઈનસ 3c is equal to m1 l1 t-1. આને MLT ફોર્મમાં ગોઠવી દઈએ તો MLT ફોર્મમાં ગોઠવો તો m તો ખાલી એક જ છે તો m રેઝ ટુ c, l રેઝ ટુ b માઈનસ 3c અને t રેઝ ટુ માઈનસ a માઈનસ b. બધા ગુણાકારમાં છે એટલે જે બે પદ આપેલા હોય એ ગુણાકારમાં હોય તો એનો ઘાતનો સરવાળો થાય મિત્રો. તો અહીંયા આપણે ઘાત બધી ગોઠવી દીધી. અહીંયા આપણે ગોઠવી દઈએ m1 l1 t-1. ઓકે, હવે બરાબરની બંને બાજુ જો આધાર સરખા હોય તો ઘાત પણ સરખી હોય. આવું આપણે આગળ નાના હતા ત્યારે ભણી ગયા. તો અહીંયા ઘાત સરખી હોય તો અહીંયા m સરખા છે તો c બરાબર 1 થશે. તો આ પહેલું આપણને મળી ગયું. અહીંયા b -3c, ચલો આ બંનેનો આધાર સરખો છે તો ઘાત પણ સરખી હશે એટલે is equal to 1. અહીંયા -a -b -1, તો હવે અહીંયા c બરાબર હું 1 મૂકી દઉં એટલે b -3 is equal to 1. એટલે b is equal to 4 મળી ગયા. ઓકે, પછી અહીંયા આપણે હિસાબ કરીએ b બરાબર 4 મળી ગયું આપણને તો મૂકી દઈએ. પહેલા એક કામ કરી, ઋણ નિશાની કોમન કાઢીને આની સાથે ઉડાડ દો તો a + b is equal to 1 અને b બરાબર 4 મૂકી દઈએ આપણે તો a is equal to થશે -3. અહીંયા ગોઠવી દો તો p is equal to અચળાંક બરાબર 1 લઈ શકો છો તમે f raised to -3 v raised to 4 and d raised to 1 એટલે d. તો જો તો ઓપ્શન શું આવે છે? બી ઓપ્શન આવી જાય છે મિત્રો. યસ, બી ઓપ્શન આવી જાય છે. તો આ રીતે એની ગણતરી થશે. નવી પદ્ધતિમાં
વેગમાનનું પારિમાણિક સૂત્ર આ થશે. યાદ નથી રાખવાનું, બહુ ચિંતા નહીં કરતા. આ બધું આપણે યાદ નહીં, આપણો મેઈન પારિમાણિક સૂત્ર MLT વાળા જ યાદ રાખવાના છે. આ તો આપણને કીધું છે તો આપણે મેળવ્યા. હે, આપણને કીધું છે, આપણે તો માર્ક્સ સાથે લેવા દેવા છે. હે, એમ કે નવી એકમ પદ્ધતિમાં આ મૂળભૂત રાશિ છે તો આનું પારિમાણિક સૂત્ર મેળવો, તો મેળવી નાખવાનું. એમાં કાંઈ અઘરું નથી. આપણે પારિમાણિક વિશ્લેષણની રીતથી જ આગળ વધવાનું છે. આવી કોઈ રકમ આવે ઓકે. ચલો, ત્યાર પછી ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર મિત્રો. સ્થિતિ ઊર્જા ગમે તે પ્રકારની ઊર્જા આવે એટલે m1L2T - 2. ચલો, પછી 15 છે એ પણ તમારે જાતે કરવાનું છે, અથવા તો હું તમને કરાવીશ, બરાબર ને. પછી 16 જોઈએ. ધારો કે ε0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી દર્શાવે છે. m બરાબર દળ છે. ε0 જેને શું કહેશું આપણે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. મિત્રો આ તમારે 12મા ધોરણમાં આવશે, એટલે તમારે બસ ખાલી આ શબ્દને યાદ રાખવાનો છે કે આ ε0 કહેવાય, અને આ યાદ રાખવાનું કે જેને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય. ઓકે મિત્રો, આગળ વધીએ આપણે. m બરાબર દળ છે, l બરાબર લંબાઈ છે, t બરાબર સમય અને a બરાબર વિદ્યુત પ્રવાહ દર્શાવે તો આપણે ε0 નું પારિમાણિક સૂત્ર નક્કી કરવું છે. હવે મિત્રો તમને આની અંદર ફોર્મ્યુલા નથી દીધી, આમ તો ખરેખર દેવી પડે અને દેશે પણ ખરી. તો ફોર્મ્યુલા ન દે, અને તમે આમ જો 12th ભણી ગયા હોય ને તો બધાને ખબર છે કે F = 1/4πε0 q² r². આ પ્રકારનું ઇક્વેશન આપણે કુલમ્બ બળ, અને શું કહેવામાં આવે છે મિત્રો? કુલમ્બ બળ. એટલે કે બે વિદ્યુત ભારો એકબીજાથી r અંતરે ગોઠવાયેલા હોય ત્યારે બંને વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે, જેને આપણે શું કહીએ છીએ? કુલમ્બ બળ કહીએ છીએ. તો મારે ε0 નું પારિમાણિક સૂત્ર મેળવવું છે. જેનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય મિત્રો, એને કર્તા તરીકે બનાવવો પડે, સૂત્રનો નાથ બનાવવો પડે, મોટો કરવો પડે એને, કે ભાઈ તું બરાબરની એક બાજુએ આવી જાય, કાંઈ વાંધો નહીં. તો બરાબરની એક બાજુએ ગોઠવો, છેદમાં છે તો આ બાજુ અંશમાં આવશે. f હટી જશે એટલે કે બરાબરની આ બાજુ આવશે, તો ઈ ક્યાં જતા રહેશે? છેદમાં. q² r². તો ε0 છે એને આપણે હિસાબ કરીએ. હવે મારે એનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. તો જો પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો દરેકના પારિમાણિક સૂત્ર આ સૂત્રમાં મૂકી દો તમે, એટલે ક્લિયર થઈ જશે. 4π ને પારિમાણિક સૂત્ર હોય નહીં. તો 4π ને પારિમાણિક સૂત્ર ન હોય તો આપણે અહીંયા આ કામ કરીએ. 1/f નું પારિમાણિક સૂત્ર શું થશે મિત્રો? m1L1T - 2. q એટલે a1t1, પણ સ્ક્વેર છે એટલે a2t2. અંતર એટલે L2. બધાનો હિસાબ કરીએ આપણે તો a2t2 ઈ ઉપર આવશે. નીચેનો હિસાબ કરો, LL ગુણાકારમાં છે તો m1L3T - 2. આને ઉપર જવા દઈએ તો m-1. L ને ઉપર જવા દો તો L - 3. t ને ઉપર જવા દો તો t - 2 એટલે ઉપર આવે તો +2 એટલે t4 થઈ જશે, અને a2m. ઓકે, યસ. તો આ એનું પારિમાણિક સૂત્ર તૈયાર થઈ ગયું મિત્રો ε0 નું. m-1 L - 3 t4 a2. ઓકે મિત્રો, આવડે બધાને? છે સહેલું. પણ હવે થોડી બાબત ઈ ધ્યાન રાખવાની છે કે ε0 બરાબર લખવામાં આવે છે 1/4π k, અને k ને કહેવામાં આવે છે કુલમ્બ અચળાંક. k ને શું કહેશું? કુલમ્બ અચળાંક. અને એનું પારિમાણિક સૂત્ર k. તો મિત્રો બંને વચ્ચે સંબંધ કેવો છે? વ્યસ્ત છે કે નહીં? બસ તો આનું વ્યસ્ત લઈ લ્યો, એ આનું પારિમાણિક સૂત્ર થઈ જશે. m1L3T - 4 a - 2. છે કે નહીં સર?
તો મિત્રો આ રીતે આપણે પારિમાણિક સૂત્ર મેળવી શકીએ. ચલો ત્યાર પછી આપણે 17મો કરી નાખીએ. 17મો સહેલો છે. હું તમને એક 18મો કરાવી દઉં છું. બરાબર, 18મો થોડો અઘરો છે. 17મો હોમવર્કમાં કરવો, નહીતર પછી હું નેક્સ્ટ લેક્ચરમાં તમને કરાવીશ. રકમ આપણે વાંચીએ છીએ પ્લાન્ક અચળાંક શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને ન્યૂટનના ગુરુત્વાકર્ષી અચળાંક એમ 3 મૂળભૂત અચળાંકો છે. તો નીચેનામાંથી કયા જોડાણને લંબાઈના પરિમાણ હોય? લ્યો, હવે રકમ છે એ થોડી અટપટી અને વિચિત્ર છે. ઓકે, રકમમાં આપણને આમ બહુ સમજાયું નહીં, પણ હું તમને અહીંયા કહું. આ જે h જેને પ્લાન્ક અચળાંક કહેવાય, પછી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c અને ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એ ત્રણેય મૂળભૂત રાશિ છે. તો આપણે લંબાઈનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે, એટલે એને સીધું આ રીતે ગોઠવી દેવું. ઓકે, તો મારે લંબાઈનો આની સાથેનો સંબંધ મેળવવો છે. કે સંબંધ કયો? તો ઘાતનો સંબંધ, h⁻a c⁻v g⁻c. બસ, તો હવે બંને બાજુ પારિમાણિક સૂત્ર ફટાફટ મૂકી દઈએ. m0 l0 t1 લેન્થ છે, લંબાઈ છે, એટલે એની માટે l1 આવશે, સોરી, અને અહીંયા થશે t0 ઇઝ ઇક્વલ ટુ h ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ક અચળાંક. થોડું અહીંયા સાઈડમાં કામ કરીએ આપણે. મિત્રો, પ્લાન્ક અચળાંક છે ને, એનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો h ઇઝ ઇક્વલ ટુ લખવામાં આવે છે E/F. E એટલે ઊર્જા અને એના છેદમાં આવૃત્તિ. ઓકે, આ તમારે સીધું યાદ રાખવાનું છે પારિમાણિક સૂત્ર. અચ્છા, ઊર્જાનું પારિમાણિક સૂત્ર એટલે m1 l2 t-2 અને આવૃત્તિ માટે શું થશે? t-1. તો એનો હિસાબ કરશો તો m1 l2 t-1 થશે. ઓકે, આ -1 ઉપર જાય એટલે +1, એટલે m1 l2 t-1. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, હવે આપણે અહીંયા લખી નાખીએ m1 l2 t-1 હોલ રેઝ ટુ શું થશે? a. મિત્રો, જગ્યા નથી તો હું અહીંયા લખીશું, કારણ કે આપણે આ સ્પેસનો ઉપયોગ કરવાનો છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, ઝડપ કે વેગ કે કોઈ પણ જગ્યાએ ઝડપ વેગ કે પારિમાણિક સૂત્ર એક જ છે. એટલે અહીંયા l1 t-1 હોલ રેઝ ટુ શું થશે? 2. અને ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક, હવે આપણે ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર 10મા ધોરણમાં ભણી ગયા હતા, અને એમાં આપણને ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આવતું હતું g m1 m2/r². તો મિત્રો, હવે g ને કર્તા તરીકે બનાવીએ, કારણ કે આપણે g મેળવવાનો છે. તો g ને કર્તા તરીકે બનાવો તો fr² ક્રોસ ગુણાકાર અને આ બંને છેદમાં. થોડું ઝડપથી કામ કરું છું મિત્રો, તમારે થોડું સમજતા રહેવાનું છે હારે હારે. દરેકના પારિમાણિક સૂત્ર મૂકો તો અહીંયા બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2. અંતર છે, r એટલે અંતર અને એનો સ્ક્વેર એટલે l. બંનેના દળનો ગુણાકાર, દળ છે, દળ એટલે એની માટે m1 અને આની માટે m1 ગુણાકાર કરશો તો શું થશે? m2. હિસાબ કરીએ આપણે તો m-1 l3 t-2. તો આપણે છે ને જાણતા અજાણતા ગુરુત્વાકર્ષી અચળાંકનું પારિમાણિક સૂત્ર મેળવી ગયા. ઓકે, તો એ તમારે યાદ રાખવાનું છે મિત્રો. પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું છે. તમને એમ થાય કે સર આટલા બધા પારિમાણિક સૂત્ર યાદ કેમ રાખવા? સૂત્ર યાદ રહે ને તો પારિમાણિક સૂત્ર યાદ રહે. અને હું એમ નથી કહેતો કે આપણું મગજ છે ને, તમે જેટલું એને સ્વીકારતા શીખવાડશો ને મિત્રો, એટલું જ ઈ અંદર સ્વીકારશે. તમે એમ કહેશો કે આટલા બધા કેમ કરું, એમ નહીં, થઈ જશે. શું કરવાનું? દરરોજ એક વખત રિવિઝન કરી નાખવાનું, એક વખત નજર નાખી દેવાની. ઘણો બધો સમય છે આપણી પાસે, ગમે ત્યારે નજર નાખો તો તમારે આવડી જાય તમને. ઓકે, હવે આની અંદર મૂકી દઈએ મિત્રો આપણે, એટલે m-1 l3 t-2 હોલ રેઝ ટુ શું થશે? c. ઓકે, બધાનો હિસાબ કરીએ આપણે.
m0 l1 t0 is equal to m raised to a l raised to 2a t raised to minus a. ઘાતનો ગુણાકાર l raised to b t raised to minus b. અહીંયા તે ગુણાકાર m raised to minus c l raised to 3c t raised to minus 2c. હવે હું MLT ફોર્મમાં ગોઠવી નાખીશ તો m કેટલા છે 1 અને 2 m a minus c l કેટલા છે 1 2 ને 3 તો l 2a minus plus b અને plus 3c. t કેટલા છે 1 2 ને 3 તો t raised to minus a minus b minus 2c. done. okay અને here m0 l1 t0 થોડી ગણતરી લાંબી છે, ધ્યાન અહીંયા રાખવાનું છે. a minus c હવે બધાના ઘાતને કમ્પેર કરવાનું. ઘાતને કમ્પેર કરશો તો a minus c is equal to 0. 2a plus b plus 3c is equal to 1 અને minus a minus b minus 2c is equal to 0. હવે મિત્રો એક કામ શું કરશું આપણે, બહુ સિમ્પલ કામ છે. a is equal to c થાય. ઓકે, આ પરિણામને હું આ બંને સમીકરણમાં મૂકી દઉં ને પછી લોપની રીતથી ઉકેલ મેળવું તો a બરાબર c મૂકું છું. a બરાબર c તો 2c plus 3c એટલે 5c plus b is equal to 1. અહીંયા a બરાબર c મૂકું તો minus c minus 2c એટલે minus 3c minus b is equal to 0. આને આમને આમ રાખીએ, b નો લોપ થઈ જશે. જો plus b minus b તો બંનેનો લોપ કરી નાખીએ આપણે. c minus b minus b plus b થઈ ગયા કેન્સલ. 8c is equal to 1. આપણે નિશાનીની ભૂલ થાય છે મિત્રો, કંઈક જોઈ લઈએ આપણે. m1 l2 t minus 1. okay, l1 t minus 1. yes, here the m minus 1 એટલે અહીંયા માઈનસ c આવશે. આપણે ભૂલ થઈ ગઈ છે. નહીં, m તો બરાબર છે. l ની ઉપર આપણે પાવર જોવાનું છે ને. l ની ઉપર પાવર l2a lb and l3c. અચ્છા, આપણે અહીંયા જ ભૂલ કરી છે. ઓકે, અહીંયા માઈનસ આવશે તો હવે અહીંયા થશે 2c તો c is equal to 1/2 is equal to a થાય કે નહીં, કારણ કે a બરાબર શું છે c. જો હવે કેટલું કામ સહેલું થઈ ગયું. મૂકી દો આ સમીકરણમાં, અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો. તો a અને c ની કિંમત મૂકી દો તો a is equal to minus 1/2 minus b. c is equal to 1/2 તો minus 2 into 1/2 is equal to 0. 2 2 થઈ ગયા કેન્સલ તો minus 1/2 minus b minus 1 is equal to 0. તો b is equal to આ 1 ને આ બાજુ લઈ જાઓ એટલે +1, આ પણ આ બાજુ આવશે એટલે +1/2, અહીંયા માઈનસ b. તો b is equal to શું થશે -3/2. તો મિત્રો હવે આપણે ગોઠવવાનું છે. ગોઠવવાનું એટલે કે આને ઘાત આપવાની છે. તો ઘાત આપી દો. અચળાંક તો એ નહીં થશે. h raised to 1/2 c raised to b એટલે -3/2 અને g raised to c એટલે 1/2. મિત્રો આ બંને 1/2 છે તો વર્ગમૂળ લખી શકું એટલે આપણો જવાબ આવી ગયો. વર્ગમૂળમાં hg ડિવાઇડ બાય c -3/2 છેદમાં લઈ લ્યો એટલે શું થશે +3/2. ઓકે, તો મિત્રો આટલે સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે નવા MCQ સોલ્વ કરવા માટે ફરીવાર લેક્ચર ગોઠવવાનો છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરીવાર મળશું. ત્યાં સુધી ધ્યાન રાખજો, તબિયતનું ધ્યાન રાખજો, વાતાવરણ ખરાબ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ